તો વડોદરાના માંજલપુરના એમએલએ યોગેશ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે। ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં તેઓએ બળાપો ઠાલવ્યો। સાંસદ, શહેર પ્રમુખ, મેયરની હાજરીમાં યોગેશ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે। પૂર્વ પશ્ચિમ ઉત્તર ઝોનમાંથી મેયર આપ્યા, હવે અમને પણ કંઈક આપો, એવું યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। અમને દર વખતે મહામંત્રી જ આપ્યા છે, તો યોગેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। અમારો માણસ હોદ્દા પર હોય તો ઝડપથી કામ થશે। મહત્વનું છે કે યોગેશ પટેલના વિધાનસભા વિસ્તારમાંથી નિલેશ ઠાકોરને મેયર બનાવાયા હતા, પરંતુ તેઓ થોડા સમય માટે જ મેયર હતા। ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં યોગેશ પટેલનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે। સાહેબ, અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર નિલેશ આપેલો તો 6 મહિના બાદ, એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા, એટલે પછી તોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા। પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને। પણ તમે આપ્યા ખરા, પણ અમારે એક મહામંત્રી બી આપો, કારણ કે કાયમ આપતા આવ્યા છે। કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ, એવું ના થાય, બરાબર ને? એટલે અમારું કામ ઝડપથી થાય। ના, અત્યાર લગીને મહામંત્રી જ આપ્યા છે, બીજું કઈ નથી આપ્યું। સ્ટેન્ડિંગ ચેરમેન નહીં, ડેપ્યુટી, કારણ કે બધું એ બાજુના લોકો લઈ જાય। તો સાંસદ, શહેર પ્રમુખ, મેયરની હાજરીમાં સૂચક નિવેદન સામે આવ્યું છે। વડોદરાના માંજલપુરના એમએલએ યોગેશ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે, તેનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, હજુ પણ આંતરિક વિવાદ શમ્યો નથી, ફરી આ નિવેદન સામે આવ્યું છે। આંતરિક વિવાદના દ્રશ્યો જે રીતે સામે આવ્યા હતા, ફરી આ નિવેદન સામે આવ્યું છે। આ નિવેદન શું સૂચવી રહ્યું છે? બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અવારનવાર બફાટ કરવા માટે જાણીતા છે। સાથે જ તેઓને જે વાત મનાવવી હોય તે વાત જો સરકાર અથવા તેમના પદાધિકારી ન માને તો જાહેરમાં બોલીને તે પ્રેશર ટેકનિક અપનાવતા હોય છે, અને આવી જ પ્રેશર ટેકનિક તેમને ગઈકાલે માંજલપુર વિધાનસભાના સક્રિય સદસ્ય સંમેલન જ્યારે યોજાયું તેમાં તેમને અપનાવી વિધાનસભાના ધારાસભ્યો જે છે અને તેમને સાંસદ અને શહેર પ્રમુખના તમામ સક્રિય સદસ્યોની હાજરીમાં બળાપો ઠાલવ્યો છે અને તેમને કીધું છે કે અમારા માંજલપુર વિધાનસભામાંથી અત્યાર સુધી કોઈ મેયર નથી બન્યા। પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાંથી મેયર આપે છે, પરંતુ હવે અમને કંઈ આપો। દર વખતે માત્ર મહામંત્રી આપે છે અને આ વખતે પણ મહામંત્રી પદ મળવું જોઈએ તેવી માંગણી તેમને કરી છે। સાથે તેમને એ પણ કીધું છે કે માંજલપુરમાં ભલે મેયર ના આપ્યો, પરંતુ તેનો વિકાસ સૌથી વધારે થયો છે અને જો અમારો માણસ આવશે તો વધુ ઝડપથી કામ થશે, તે પ્રકારની વાત તેમને કરી છે। પરંતુ યોગેશ પટેલ ભૂલી ગયા છે કે જે સ્ટેજ પર તેઓ આ નિવેદન આપી રહ્યા હતા તે જ સ્ટેજ પર નિલેશ રાઠોડ પણ બેઠા હતા, જે માંજલપુર વિધાનસભા વિસ્તારમાંથી જ આવે છે, જેઓ 6 મહિના માટે વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે। એટલે ક્યાંક ને કહી શકાય કે આ વાત યોગેશ પટેલની ઘરે નથી ઉતરી રહી કે તેમને મેયર નથી આપતા અને પૂર્વ અને ઉત્તર વિસ્તારના લોકોને જ માત્ર મેયર અથવા ડેપ્યુટી મેયરનું પદ આપે છે। જે રીતના ધારાસભ્ય ખુલ્લેઆમ પદ માંગશે તો પછી પાર્ટીની સીટ ક્યાં જળવાશે, તે સવાલો અહીંયા કાર્યકર્તાઓ ઉઠાવી રહ્યા છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।